જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો। તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધી રોટલી બનાવી લીધી છે। બસ એક તાવડી ઉપર છે એ જ બાકી છે, તો તેને પણ આપણે શેકી લેશું સારી રીતે અને પછી કરશું આગળની તૈયારી। તો જો અહીંયા મસ્ત મજાની રોટલી શેકી લીધી છે આપણે। અહીંયા બધી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે કરશું શાકની તૈયારી। તો તેના માટે આપણે ગેસ ચાલુ કરી લેશું। તપેલી મૂકી દીધી છે તપવા। તો ફ્રેન્ડ્સ, આપણે ભીંડા અને બટેટાનું શાક બનાવવાનું છે અને ટમેટો પણ એડ કરશું। તેના માટે લાલ ચટણી લસણવાળી તૈયાર કરી લીધી છે, મીઠો લીમડો, અને હવે આપણે તેમાં જરૂર પ્રમાણે તેલ લઈ લેશું। તો તેલ તપે એટલે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું। હિંગ લઈ લેશું આપણે। તો જો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થાય છે એટલે આપણે હવે તેમાં રાઈ નાખીશું, જીરું। તો રાઈ ને જીરું આપણે નાખી દીધું છે તેલમાં અને હવે આપણે રાઈ ને જીરું કકડી જાય એટલે આપણે હિંગ અને મીઠો લીમડો નાખીશું વઘારમાં। અને થાળી લઈ લેશું ઢાંકવા માટે। તો જો ફ્રેન્ડ્સ, અહીંયા રાઈ ને જીરું કકડી ગયા છે। હવે આપણે તેમાં નાખીશું હિંગ અને મીઠો લીમડો અને બટેટા નાખી દેશું। બટેટાને તેલમાં આપણે સાંતળી લેશું। બટેટાને આવી રીતે તેલમાં આપણે ચડાવવા પડશે, નહીં તો કચા રહી જશે। બધું ભેગું નાખી દઈશું તો આપણે આમાં થોડું મીઠું એડ કરી દઈશું। હવે આપણે તેને સારી રીતે ચડાવી લેશું બટેટાને અને હવે ઢાંકી દેશું।